Hello students, Namaste. Welcome back to biology class. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો છે સ્વયંજનન પ્રક્રિયા એટલે કે ડીએનએ પોતે પોતાની શૃંખલાને ટેમ્પલેટ તરીકે ઉપયોગ કરી અને પોતાની એક નવી બાળ શૃંખલા એ તૈયાર કરે છે જેને આપણે ડીએનએ નું સ્વયંજનન કીધું છે. ઓકે, અને સ્વયંજનન પ્રક્રિયાની અંદર ઉપયોગમાં લેવાતા જે ઉત્સેચકો એનાથી આપણે હવે પરિચિત છીએ. ઓકે, રાઈટ. ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક, હેલિકેઝ ટોપો આઇસોમરેઝ ઉત્સેચક, ધેન એસએસબી પ્રોટીન છે. ઓકે, રાઈટ. તો હવે આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે પ્રત્યાંકન પ્રક્રિયા એટલે કે ટ્રાન્સક્રિપ્શન. હા, ટ્રાન્સક્રિપ્શન જે પ્રક્રિયા છે એના પ્રથમ ભાગની આપણે ચર્ચા કરવાની છે આજના લેક્ચરની અંદર. ઓકે, અને અહીંયા આ જે સ્લાઇડ છે તેની પર તમે એક આકૃતિ જોઈ રહ્યા છો અને એ જે આકૃતિ તો એ સામાન્ય જે કંઈ પણ ડીએનએ છે તો એ ડીએનએ પોતાનું અહીંયા સ્વયંજનન કરે છે એટલે કે ડીએનએ પોતાની શૃંખલામાંથી પોતાનું જ સ્વયંજનન કરે છે જેને આપણે નામ આપ્યું છે ડીએનએ નું સ્વયંજનન. ઓકે, અને અહીંયા ઉત્સેચક હોય છે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક. હવે આ જે ડીએનએ ની જે શૃંખલા તૈયાર થઈ છે એ શૃંખલા પાસે એમની પાસે કંઈક જનનિક માહિતી છે અને આ જનનિક માહિતીની હવે કોપી કરવાની છે. તો આ નકલ કરવાની જે પ્રક્રિયા એને કહેવાય છે ટ્રાન્સક્રિપ્શન એટલે કે ડીએનએ માંથી આરએનએ બનવાની પ્રક્રિયા, અને એ થતી હોય છે આરએનએ પોલિમરેઝ નામના ઉત્સેચકની મદદથી. ઓકે, તો આ કેવી રીતે પ્રક્રિયા થાય છે તેના વિશે આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો વાત કરી તે મુજબ કે અહીંયા સ્ટાર્ટિંગ કરીએ એક આકૃતિ, અને તમે અહીંયા એક આકૃતિ જોઈ રહ્યા છો કે જ્યાં લખ્યું છે કે ટ્રાન્સક્રિપ્શન એટલે કે પ્રત્યાંકન પ્રક્રિયા, અને વ્યાખ્યા એ છે કે ડીએનએ પાસે રહેલી જે કંઈ પણ જનનિક માહિતી છે એ જનનિક માહિતીની કોપી કરવાની છે અથવા નકલ કરવાની છે આરએનએ સ્વરૂપે. તો આ આરએનએ સ્વરૂપે નકલ કરવાની જે પ્રક્રિયા છે તેને કહેવાય પ્રત્યાંકન. કે વ્યવસ્થિત ડેફિનેશન છે કે ડીએનએ છે એમની પાસે જનનિક માહિતી છે, એ માહિતીનો આરએનએ સ્વરૂપે નકલ કરવાની પ્રક્રિયા એને કહેવાય પ્રત્યાંકન પ્રક્રિયા. ઓકે, વ્યાખ્યા યાદ રહેવી છે, રાઈટ. તો આકૃતિની અંદર તમે ડીએનએ કુંતલ જોઈ રહ્યા છો અને આ ડીએનએ કુંતલ પાસે જે બે શૃંખલા છે એમાંથી જે કંઈ એક શૃંખલા છે એ એક શૃંખલા આપણે અહીંયા ટેમ્પલેટ તરીકે જો ઉપયોગ કરીશું તો એમની પાસે જે કે પણ માહિતી છે ડીએનએ પાસે, કારણ કે ડીએનએ પાસે જે કે પણ ન્યુક્લિયોટાઇડ છે એ હોય છે ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ. તો એ ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ એટલે કે એડેનિન છે, થાઇમિન છે, ગ્વાનિન, સાઇટોસિન એટલે કે એટીજીસી, ત્યારબાદ ટીએજીજીસી. તો આ ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે કોની પાસે? તો કે ડીએનએ ના શૃંખલા પાસે. હવે એની પાસેથી કોપી કરી અને જે આરએનએ તૈયાર થાય છે એટલે કે મેસેન્જર આરએનએ. ઓકે, તો એ આરએનએ પાસે જે કે પણ હવે રિબોન્યુક્લિયોટાઇડ જે ગોઠવાના છે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક દ્વારા, કારણ કે આ પ્રક્રિયા કાર્ય કરવાના છે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક. તો અહીંયા જે કે પણ એડેનિન છે તેની સામે થાઇમિનને બદલે યુરેસિલ એટલા માટે છે આપણને ખ્યાલ છે કે અહીંયા આરએનએ ની અંદર થાઇમિનને બદલે કોણ છે? યુરેસિલ છે. તો એ પ્રમાણે રિબોન્યુક્લિયોટાઇડ એ ગોઠવાતા જશે. થાઇમિન છે તો એડેનિન છે, ગ્વાનિન, સાઇટોસિન, સાઇટોસિન ગ્વાનિન, થાઇમિન, એડેનાઇન, અને એડેનિન હશે તો જો અપકમિંગ યુરેસિલ, ગ્વાનિન છે સાઇટોસિન અપકમિંગ, ગ્વાનિન છે સાઇટોસિન અપકમિંગ, અને સાઇટોસિન છે ગ્વાનિન અપકમિંગ. ઓકે, તો આ ન્યુક્લિયોટાઇડ ગોઠવાય અને એક મેસેન્જર આરએનએ તૈયાર કરે છે. ઓકે, રાઈટ. તો ડીએનએ ના એક કુંતલ પર રહેલ જે કંઈ પણ જનનિક માહિતી છે એ માહિતીને આરએનએ ની અંદર નકલ કરવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે કહીશું પ્રત્યાંકન. ઓકે, અને આ પ્રત્યાંકન પ્રક્રિયા એ પૂરકતાના સિદ્ધાંત દ્વારા નિયંત્રણમાં છે. ઓકે, એટલે પૂરકતાનો જે સિદ્ધાંત છે એ પ્રત્યાંકન પ્રક્રિયાને નિયંત્રિત કરે છે, અને એ નિયંત્રિત કરે છે એટલે જ જ્યાં મેસેન્જર આરએનએ છે અને
ત્યાં જે કંઈ પણ અહીંયા થાઇમિન આવવાનો છે તેને બદલે કોણ આવશે? યુરેસિલ આવશે. એટલે કે ડીએનએ પાસે એડેનિન છે તેને બદલે જે થાઇમિન આવવો જોઈએ તેને સ્થાને આરએનએ પાસે કોણ આવી જશે? યુરેસિલ. એટલે કે એડેનિન સામે કોણ આવી જશે? યુરેસિલ. ઓકે. હવે સ્વયંજનન પ્રક્રિયાની અંદર વાત કરીએ તો સ્વયંજનન પ્રક્રિયાની અંદર થયું શું કે આખું જે ડીએનએ છે, સંપૂર્ણ ડીએનએ, સમગ્ર ડીએનએ અથવા કુલ ડીએનએ એ બધું જ બેવડાય છે. ઓકે. જ્યારે પ્રત્યાંકનમાં આવું નહીં થાય. પ્રત્યાંકન પ્રક્રિયાની અંદર તમે આકૃતિમાં જુઓ તે પ્રમાણે ડીએનએ જે કુંતલ છે એનો કુંતલનો એક નાનો એવો કોઈ ભાગ જ છે, કોઈ એવો સેગમેન્ટ છે અથવા ખંડ છે, અથવા તો ડીએનએ ની કોઈ એક શૃંખલા છે, તે જ અહીંયા પ્રત્યાંકનની અંદર ભાગ લેશે. ઓકે. એટલે આ બાબત પણ ખાસ નોંધવાની છે કોન્સેપ્ટ માટે કે સ્વયંજનન પ્રક્રિયાની અંદર તો કંઈક એવું થતું હતું કે જે કંઈ પણ સજીવ છે એનું કુલ ડીએનએ બેવડાતું હતું, પરંતુ પ્રત્યાંકન પ્રક્રિયાની અંદર ડીએનએ નો માત્ર એક ખંડ જ છે અથવા તો કોઈ એક જ શૃંખલા એ આરએનએ ની અંદર પ્રત્યાંકન પામે છે, એટલે કે એની નકલ થાય છે. ઓકે. અને હવે પ્રત્યાંકનની અંદર ભાગ લેતો જે ડીએનએ કુંતલનો જે પ્રદેશ છે, કારણ કે અહીંયા તો વાત કરી તેમ કે સમગ્ર ડીએનએ બેવડાતું નથી, પણ નાનો એવો ભાગ અહીંયા એ પોતે નકલની અંદર ઉપયોગી છે અથવા તેમાંથી મેસેન્જર આરએનએ નું સંશ્લેષણ થાય છે. તો એવા એક નાનકડો જે ભાગ છે એની પણ સીમા રેખા સ્પષ્ટ કરવી જરૂરી બને છે. ઓકે. રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો અહીંયા એક મહત્વની બાબત એ છે કે વાત કરી તેમ કે સ્વયંજનન પ્રક્રિયામાં તો સંપૂર્ણ ડીએનએ બેવડાતું હતું અને ત્યાં બંને જે શૃંખલા છે એ બંને શૃંખલા એ પોતે સ્વયંજનનમાં જઈ અને ટેમ્પલેટ તરીકે કાર્ય કરી અને નવી બાળ શૃંખલા નિર્માણ થતું હતું. પરંતુ પ્રત્યાંકન પ્રક્રિયાની અંદર માત્ર એક જ શૃંખલા ભાગ લે છે. જો ખાસ યાદ રાખજો, માત્ર એક જ. અહીંયા બંને શૃંખલા ભાગ લેતી નથી, એક જ શૃંખલા ભાગ લે છે. તો આનું કારણ શું છે? તો આવા સ્પષ્ટ બે કારણ અહીંયા આપ્યા છે અને એને સમજીએ આપણે. પહેલું કારણ એવી સમજૂતી આપે છે કે જો બંને શૃંખલા એ ટેમ્પલેટ તરીકે કાર્ય કરશે તો તેનાથી વિભિન્ન અનુક્રમવાળા જે કે પણ આરએનએ અણુ છે એનું પ્રત્યાંકન થશે. એટલે આપણને જે કઈ મેસેન્જર આરએનએ મળવાના છે એ મેસેન્જર આરએનએ બે હશે અને આ બંને પાસે જે કંઈ પણ રિબોન્યુક્લિયોટાઇડનો જે અનુક્રમ હશે એ અલગ અલગ હશે. આ પહેલી બાબત. કારણ કે આ એક ખાસ યાદ રાખવાનું છે કોન્સેપ્ટ માટે કે અહીંયા પૂરકતાનો અર્થ સમાનતા નથી. આપણે વાત કરી તેમ કે પૂરકતાના સિદ્ધાંત પ્રમાણે કામ કરે છે, પણ અહીંયા પૂરકતાનો અર્થ સમાનતા એટલા માટે નથી કે આ જે મેસેન્જર આરએનએ તૈયાર થાય છે એ મેસેન્જર આરએનએ હજી એક પ્રક્રિયામાંથી પસાર થઈ અને જે કંઈ સજીવ માટે જેવો રાસાયણિક પ્રક્રિયા થાય છે તો જરૂરી જે કંઈ પણ પ્રોટીન છે તે નિર્માણ કરવા માટે પસાર થવું પડશે. એટલે હજી એક જે ભાષાંતરની જે પ્રક્રિયા છે તેમાંથી પસાર થશે. ભાષાંતરની પ્રક્રિયાની અંદર જે કંઈ પણ અહીંયા જે ન્યુક્લિયોટાઇડ છે, રિબોન્યુક્લિયોટાઇડ, તો એનું એ જનીન સંકેત મારફતે ભાષાંતરની ક્રિયા થશે અને એક ચોક્કસ અનુક્રમ ધરાવતા એમિનો એસિડનું નિર્માણ થશે અને આ એમિનો એસિડ એ ચોક્કસ પ્રકારના પ્રોટીનનું સંશ્લેષણ કરશે. ઓકે. એટલે અહીંયા જે કે પણ જ્યારે એ બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે કાર્ય કરશે ડીએનએની, તો તેમાંથી નિર્માણ થતો જે આરએનએ છે એ આરએનએ પાસે કંઈક ન્યુક્લિયોટાઇડના ક્રમ અલગ છે અને કીધું તેમ કે અહીંયા પૂરકતાનો અર્થ સમાનતા નથી, આ યાદ રાખવાનું છે. અને જ્યારે આ આરએનએ પ્રોટીન માટે જ્યારે સંકેતન કરે છે ત્યારે પ્રોટીનમાં જોવા મળતા એમિનો એસિડનો અનુક્રમ પણ ભિન્ન હશે. એટલે કે ડીએનએ નો જે એક જ ટુકડો છે અને જે બે અલગ અલગ પ્રોટીન માટે જ્યારે સંકેતન કરશે તો આનુવંશિક માહિતીની ક્રિયાવિધિ માટે પણ એ કંઈક જટિલતા ઉત્પન્ન કરશે, કોમ્પ્લેક્સિટી લાવશે. ચલો, એક પ્રોટીન નિર્માણ થશે, કેવો છે? જરૂરિયાત વાળો છે, એની જરૂરિયાત છે, પણ સામે બીજો જે પ્રોટીન નિર્માણ થવાનો છે
એ જરૂરી નથી, એટલે કદાચ એ એબનોર્માલિટી અસામાન્યપણું પણ લાવી શકે. ઓકે, એટલે આ પહેલું જેન્યુન રીઝન. હવે બીજું રીઝન પણ જેન્યુન એ માટે કે જ્યારે એક સાથે બે આરએનએ ઉદ્ભવશે તો આ પૂરકતાના સિદ્ધાંત પ્રમાણે આરએનએ નિર્માણ થઈ જશે. આ જે આરએનએ છે આ પણ આરએનએ જ છે ને, તો આ એકબીજાના પૂરક થઈ જશે. જુઓ, ઓકે, અને યાદ કરો આપણે એક ટેકનોલોજી ભણી ગયા છીએ ને, જેને આપણે કદાચ નામ આપીએ છીએ આરએનએ ઇન્ટરફિયરિંગ. જો તો આરએનએ ઇન્ટરફિયરિંગ નો ભાગ જ છે જો કે બે આરએનએ જો નિર્માણ થશે તો બંનેનો ગુણધર્મ છે કે એ એકબીજાના પૂરક હોવાથી એમની વચ્ચે હાઇડ્રોજન બંધ રચાઈ જશે. તો હવે આ જે આરએનએ છે એ ડબલ સ્ટ્રેન્થ આરએનએ કહેવાશે. અને આ ડબલ સ્ટ્રેન્થ આરએનએ એનું ભાષાંતરની ક્રિયાવિધિ નહીં થાય. ભાષાંતરની ક્રિયાવિધિ નહીં થાય તો જે કંઈ પ્રત્યાંકન પ્રક્રિયાનો જે પ્રયાસ એ વ્યર્થ જશે. એટલે કે પ્રત્યાંકન પ્રક્રિયાનો અર્થ અહીંયા કાંઈ નહીં રહે. ઓકે, એટલે આ બે રીઝન છે. આ બે રીઝન થકી પ્રત્યાંકન દરમિયાન ડીએનએ ની બંને શૃંખલા એ પ્રત્યાંકનમાં નહીં જાય, માત્ર એક જ શૃંખલા એ પ્રત્યાંકન પ્રક્રિયાની અંદર ભાગ લેશે. ઓકે, રાઈટ. હવે જે વાત કરી તે મુજબ ડીએનએ નો જે ખંડ પ્રત્યાંકનમાં ભાગ લે છે, ઓકે, તો આ જે ખંડ છે એની સીમા રેખા સ્પષ્ટ કરવી જરૂરી. અહીંયા વાત થઈ તે પ્રમાણે કે સ્વયંજનન નથી, અહીંયા પ્રત્યાંકન પ્રક્રિયા છે અને પ્રત્યાંકન પ્રક્રિયાની અંદર ડીએનએ નો નાનો એવો ખંડ અથવા તો એ જનીન છે એ અહીંયા કાર્ય કરે છે. અને જ્યારે એ કાર્ય કરે છે ત્યારે એ ભાગની જે સીમા રેખા છે એ પણ સ્પષ્ટ કરવી જરૂરી. અને અહીંયા ડીએનએ ની અંદર પ્રત્યાંકન માટેના મુખ્યત્વે 3 ભાગ છે. જો આ બાબત પણ ધ્યાનમાં લેજો, આ સમગ્ર ડીએનએ નથી. ડીએનએ નો જે ભાગ જે પ્રત્યાંકન પ્રક્રિયામાં જવાનો છે તે ભાગ પાસે 3 વિભાગ છે. અને એ 3 વિભાગ એટલે કે પહેલા વિભાગને નામ આપીશું પ્રમોટર, બીજા વિભાગને નામ આપીશું બંધારણીય જનીન સ્ટ્રક્ચરલ જીન, અને ત્રીજો વિભાગ છે ટર્મિનેટર એટલે કે સમાપક. અને આ ત્રણેય વિભાગ તમે અહીંયા આપેલી જે આકૃતિ છે એની અંદર જોઈ શકો છો. એક વિભાગ એટલે કે પ્રમોટર, બીજો વિભાગ એટલે કે સમાપક એટલે કે ટર્મિનેટર, અને ત્રીજો વિભાગ એટલે કે અહીંયા બંધારણીય જનીન. આ એક ભાગ છે. કોણ? તો કે ડીએનએ નો નાનો ભાગ છે. અને આ ડીએનએ નો નાનો ભાગ પ્રત્યાંકન પ્રક્રિયામાં જવાનો છે. અને આ પ્રત્યાંકન પ્રક્રિયામાં જ્યારે જશે તો એની પાસે પણ આવા 3 પ્રદેશ છે. અને આ 3 પ્રદેશ એટલે એક પ્રમોટર, બંધારણીય જનીન અને ત્રીજું સમાપક. અને આ જ બાબત નીચેની જે શૃંખલા છે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ, આ તમે જોઈ શકો છો નીચે જે શૃંખલા છે તે. તો આ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ એને પણ અહીંયા આ જે બાબત છે એ લાગુ પડે છે કે અહીંયા જે ભાગ છે બંધારણીય જનીન, એટલે આ જે ભાગ છે એને આપણે નામ આપી દઈશું બંધારણીય જનીન. ઓકે, હા, જે પ્રમોટર ભાગ અને જે સમાપક ભાગ છે એ થોડાક ચેન્જ થવાના છે અને થોડી વારમાં સમજી લઈએ. ઓકે, પણ જે કંઈ વિભાગ છે એ વિભાગ એ રીતે રહેશે: પ્રમોટર ભાગ, બંધારણીય જનીન અને સમાપક. ઓકે, તો પહેલી વાત કરીએ બંધારણીય જે જનીન છે એના અંતિમ છેડા પર તો કે એક પ્રમોટર છે અને બીજા અંતિમ છેડા પર કોણ છે? સમાપક છે. તો આ પ્રમોટર અને સમાપક આ બંને થકી તો કે નિર્માણ થશે એક પ્રત્યાંકન એકમ. એટલે પ્રત્યાંકન એકમ બન્યો એક ટ્રાન્સક્રિપ્શન યુનિટ કે જેની અંદર બંધારણીય જનીન છે અને તેની બંને તરફનો જે અંતિમ ભાગ છે એ અંતિમ ભાગ તરફ એક તરફ પ્રમોટર છે, એક તરફ સમાપક છે. એમના સ્થાન પણ ફિક્સ છે. ઓકે, હવે બંધારણીય જનીનનો જે કંઈ પણ 5 પ્રાઇમ છે ઓફ સ્ટ્રીમ, જેને કહેવાય પ્રતિપ્રવાહ, એ છેડા પર પ્રમોટર આવેલા છે. એટલે આ જે લોકેશન છે એ લોકેશન માટે આપણે ધ્યાનમાં લેવાના છીએ. જે કંઈ પણ આ કોડિંગ શૃંખલા અથવા તો જે કંઈ પણ સાંકેતિક જે શૃંખલા છે
એમના બંધારણીય જનીન અને એ બંધારણીય જનીનની વિરુદ્ધનો ભાગ. વ્યવસ્થિત સમજો. જે કઈ લોકેશન છે, લોકેશન માટે આપણે ધ્યાનમાં લેવાની છે કોડિંગ શૃંખલા, કારણ કે બંધારણીય જે જનીન છે તેની પાસે અહીંયા વિભાગ તરીકે આપણે વાત કરીએ તો હોય છે પ્રમોટર અને ત્યાર પછી બીજું નામ છે સમાપક. એટલે આ ત્રણેય ભાગ થઈ અને નિર્માણ કરે છે એક પ્રત્યાંકન એકમ. પણ આ પ્રત્યાંકન એકમની અંદર આવેલા જે ભાગ છે પ્રમોટર અને સમાપક કોને કહેવા, તો તેના માટે પણ એક ચોક્કસ રીતભાત છે, એક ચોક્કસ એમનું જે કે પણ સ્થાન છે એને ધ્યાનમાં લેવાય છે. પણ એ સ્થાન ધ્યાનમાં લેવાય છે જે કંઈ પણ કોડિંગ જે શૃંખલા છે તેની સાપેક્ષે, નહીં કે ટેમ્પલેટ શૃંખલા. એટલે ખાસ યાદ રાખજો, અહીંયા જે એનસીઈઆરટીમાં તમને લોકેશન આપ્યા છે એ કોડિંગ શૃંખલાની સાપેક્ષે આપ્યા છે. તો કોડિંગ જે શૃંખલા છે એ કોડિંગ શૃંખલાનો જે કંઈ અહીંયા દિશાની વાત કરીએ તો એ દિશા છે 5' to 3'. ઓકે, તો હવે એવું કહેવામાં આવે છે કે આ જે કોડિંગ જે શૃંખલા છે તેનું જે બંધારણીય ભાગ છે એ બંધારણીય ભાગના 5' તરફ કોણ છે? પ્રમોટર છે. ઓકે, બંધારણીય જનીન છે એમના 5' તરફ કોણ છે? તો કે પ્રમોટર છે. એટલે આ જે ભાગ છે એ કયો છે? પ્રમોટર છે. ઓકે, અને આ જ કોડિંગ શૃંખલાનું જે બંધારણીય જનીન છે તેના 3' તરફ કોણ છે? તો કે સમાપક છે. એટલે અહીંયા તમે જોઈ શકો તેમ કે બંધારણીય જનીનના 3' ડાઉનસ્ટ્રીમ તરફ કોણ છે? તો કે સમાપક આવેલા હોય છે. રાઈટ. અને પ્રમોટર એ સ્થાન એવું છે કે જ્યાં પ્રત્યાંકન પ્રક્રિયા માટે ઉપયોગમાં લેવાતો જે કંઈ અહીંયા આરએનએ પોલિમરેઝ ઉત્સેચક એ આ સ્થાન સાથે જોડાવાનું છે. એટલે પ્રમોટર લોકેશન એનું કાર્ય પણ જરૂરી. રાઈટ. પણ કીધું તેમ કે જો આપણે અહીંયા સાપેક્ષ જે કંઈ બાબતો છે બદલી નાખીશું તો પ્રમોટર અને સમાપક બંને બદલાઈ જશે. રાઈટ. એટલે આપણે વાત કરીએ અહીંયા કોડિંગ શૃંખલા, કે કોડિંગ શૃંખલાની સાપેક્ષે વાત કરીએ તો એના 5' તરફ પ્રમોટર છે અને 3' તરફ કોણ છે? તો કે સમાપક છે. હવે આ જ બાબત જો આપણે ટેમ્પલેટ શૃંખલાની સાપેક્ષે વાત કરીએ તો જો વ્યવસ્થિત ધ્યાનમાં લેજો તો ટેમ્પલેટ શૃંખલાનું જે બંધારણીય જનીન છે તેના 3' તરફ પ્રમોટર આવી ગયું. જુઓ, લોકેશન ચેન્જ થઈ જશે. એટલે ખાસ બાબત અહીંયા પણ ધ્યાનમાં લેવાની છે. જે વિદ્યાર્થીઓ અહીંયા મોટી ભૂલ કરે છે તે આપણે કરવાની નથી. ઓકે, રાઈટ. તો એનસીઈઆરટીમાં જે તમને લોકેશન આપ્યા છે કોની સાપેક્ષે આપ્યા છે? કોડિંગ શૃંખલા. પણ જો આ જ બાબત આપણે ટેમ્પલેટ શૃંખલાની લઈને વાત કરીએ તો ટેમ્પલેટ શૃંખલાની સાપેક્ષે પ્રમોટર ક્યાં છે? 3' તરફ છે અને સમાપક ક્યાં છે? તો કે 5' તરફ છે. એટલે દિશા ઉલટાઈ ગઈ. જુઓ. ઓકે, પણ આપણે હંમેશા યુનિવર્સલી ધ્યાનમાં લેવાનું છે કોને? કોડિંગ શૃંખલા. અને કોડિંગ શૃંખલાને અનુરૂપ અહીંયા લેવાના છે પ્રમોટર અને સમાપકના લોકેશન. ઓકે, તો તમને આ એનસીઈઆરટીની જે આકૃતિ છે પણ આપી શકે અને તમને અહીંયા લોકેશન વાઇઝ પણ આપી શકે કે XYZ ને ઓળખી શકો તો એ કઈ શૃંખલા આપી છે. ખાસ ધ્યાનમાં લેવાની કે ભાઈ કોડિંગ શૃંખલા છે કે ટેમ્પલેટ છે, કારણ કે લોકેશન ચેન્જ થયું. ઓકે, તો વાત કરી તેમ બંધારણીય જનીન એના 5' તરફ પ્રમોટર અને બંધારણીય જનીનના 3' તરફ સમાપક છે. પ્રમોટર એ એવું સ્થાન છે કે જ્યાં આરએનએ પોલિમરેઝ જોડાય છે. એટલે વાત ક્લિયર થઈ ગઈ. હવે પ્રમોટર લોકેશન શું છે અને એનું કાર્ય શું? કારણ કે ત્યાં આરએનએ પોલિમરેઝ જોડાવાનો છે. પ્રત્યાંકન પ્રક્રિયાનો મુખ્ય ઉત્સેચક છે. ઓકે, રાઈટ. એટલે ખાસ યાદ રાખવાનું છે કે જે કંઈ પ્રમોટર છે એ પ્રમોટરના સ્થાને આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જોડાવાનું છે. ઓકે, અને સમાપક જે સ્થાન છે એ એવું સ્થાન છે કે જ્યાં પ્રત્યાંકન પ્રક્રિયાની સમાપ્તિ થશે. એટલે જો નામ છે એક પ્રમોટર શરૂઆત, સમાપક ટર્મિનેટર
ટર્મિનેશન અંત લાવો એટલે ઓકે નામ પ્રમાણે છે એટલે યાદ રહેશે કે સમાપક સ્થાન એ છે કે જ્યાં પ્રત્યાંકન પ્રક્રિયાનો અંત આવશે. ઓકે, એટલે આ પ્રત્યાંકન એકમ એ અગત્યનો છે. આકૃતિ અગત્યની છે. કોની સાપેક્ષે વાત કરી છે એ ખૂબ જ સાવધાનીપૂર્વક આપણે વાત કરવાની. રાઈટ. તો હવે પહેલી વાત કરીએ બંધારણીય જનીન. ઓકે, તો જે કંઈ ડીએનએ છે તો ડીએનએ નો જ આ એક નાનો એવો ભાગ છે. ઓકે, અને તમે આકૃતિમાં જોઈ શકો તેમ કે ડીએનએ ની આ બે શૃંખલા છે અને આ જે બંને જે શૃંખલા છે એ બંને શૃંખલા અત્યારે અનવાઇન્ડ કરીને અહીંયા મૂકેલી છે. ઓકે, તો હવે જે કંઈ ડીએનએ છે એની બેવડી શૃંખલા અને આ બેવડી શૃંખલા એ આપણને ખ્યાલ છે કે વિરુદ્ધ ધ્રુવની હોય છે. એક 5' 3', તો એની વિરુદ્ધ 3' to 5'. ઓકે, અને એટલા માટે હવે ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ ઉત્સેચક આવશે. જો ખાસ આ ડિપેન્ડન્સ કોણ છે, સ્વયં જનનમાં કોણ હતો? ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ. કારણ કે એ ડીએનએ માંથી ડીએનએ તૈયાર કરે છે અને જ્યારે આ જ ડીએનએ ની શૃંખલામાંથી આરએનએ તૈયાર કરવું છે તો ડીએનએ આધારિત કોણ થઈ ગયું? આરએનએ પોલિમરેઝ. કારણ કે આરએનએ તૈયાર થાય છે. ઓકે, એટલે ડિપેન્ડન્સી પણ ધ્યાનમાં લેવાની કે કોણ કોની પર ડિપેન્ડ છે. એટલે ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ ઉત્સેચક એ બહુલીકરણને એક જ દિશા, એ પણ દિશા 5' to 3', આ જ દિશામાં એ પ્રત્યાંકન પ્રક્રિયા કરશે. એટલે જો હવે નવી સંશ્લેષિત થતી જે કે પણ શૃંખલા એની દિશા યાદ રાખવી હવે એટલી બધી અઘરી નથી. કારણ કે ચોક્કસ છે 5' to 3'. એ ડીએનએ ની અંદર નવી શૃંખલા બનતી હોય તોય ભલે અને ડીએનએ માંથી આરએનએ ની શૃંખલા બનતી હોય તોય પણ ભલે, બંનેની દિશા કઈ છે? 5' to 3'. એટલે આમાં કન્ફ્યુઝન નહીં થાય. ઓકે, રાઈટ. તો આરએનએ પોલિમરેઝ પણ કઈ દિશામાં પ્રત્યાંકન કરે છે? ટ્રાન્સક્રિપ્શન. તો કે 5' to 3'. એટલે હવે નક્કી થશે કે ડીએનએ ની એવી શૃંખલા કે જેની ધ્રુવતા પોલારિટી કઈ તરફ છે? તો કે 3' to 5'. જો એ ધ્રુવતા છે તો તે શૃંખલા એ અહીંયા ટેમ્પલેટ તરીકે કાર્ય કરશે. કારણ કે નવી શૃંખલા ક્યાં કામ કરે છે? 5' to 3'. ઓકે, એટલે અહીંયા આપણને હવે દિશા પણ એક મળી જશે. કારણ કે જો એક દિશા છે આપણી પાસે તો બીજી દિશા પણ મળી જશે. કારણ કે અહીંયા કેવી છે ભાઈ? પોલારિટી તરફ છે, ધ્રુવતા તરફ છે અને બંને શૃંખલા પરસ્પર વિરુદ્ધ ધ્રુવની છે ને. ઓકે, તો હવે ડીએનએ ની એવી શૃંખલા કે જેમાં એનું ધ્રુવત્વ પોલારિટી કઈ તરફ? તો કે 3' to 5' તરફ હશે, તે ટેમ્પલેટ સ્વરૂપે કામ કરશે અને એટલા માટે તેને આપણે ટેમ્પલેટ શૃંખલા તરીકે ઓળખીશું. એટલે ઓળખ વિધિ પણ હવે કેટલી ઈઝી બની ગઈ. જો આપણને એ ધ્રુવતા આપી દીધી હોય ને 3' to 5' અને 5' to 3' આપી દીધા હોય તો નવી શૃંખલા કઈ તરફ કામ કરે છે? 5' to 3. તો ટેમ્પલેટ તરીકે જે કામ કરનારી શૃંખલા છે એની પોલારિટી કઈ હશે? 3' to 5'. અને તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો તેમ કે આ જે શૃંખલા છે 3' to 5' એ જો ટેમ્પલેટ શૃંખલા છે એ પોતે ટેમ્પલેટ તરીકે કામ કરે છે અને અહીંયા નવી શૃંખલા એ નિર્માણ થાય છે 5' to 3'. જો એરો કી પણ એ તરફ છે. ઓકે, એટલે ઈઝી છે. રાઈટ. તો હવે બીજી શૃંખલા એટલે કે ડીએનએ ની જે બીજી શૃંખલા કે જેની ધ્રુવત્વ એ 5' to 3' છે તો તેને આપણે નામ આપીશું સાંકેતન એટલે કે કોડિંગ શૃંખલા. તો એને એક બીજું નામ પણ છે નોન ટેમ્પલેટ શૃંખલા પણ કહેવાય છે. એટલે આ જે કઈ સાંકેતન શૃંખલા, ત્યારબાદ અહીંયા એક બીજું નામ છે કોડિંગ શૃંખલા, ત્યાર પછી નોન ટેમ્પલેટ શૃંખલા અને જે શૃંખલાને આપણે કહીશું સેન્સ શૃંખલા. ઓકે, અર્થયુક્ત કહી શકાય. ઓકે, એટલે આવા કંઈક નામ છે એના. શૃંખલા એક જ છે પણ નામ છે થોડાક વધારે કે એને નોન ટેમ્પલેટ પણ કહી શકાય, સાંકેતન શૃંખલા પણ કહેવાય, કોડિંગ શૃંખલા પણ કહેવાય અને સેન્સ શૃંખલા પણ કહેવાય. તો હવે જે કે ભાઈ ટેમ્પલેટ જે શૃંખલા છે તો તેને આપણે એક નામ આપી દઈશું અહીંયા. તો કે જે અહીંયા જો સાંકેતન છે તો એને આપણે નોન કોડિંગ પણ કહી શકીએ. બીજું તો કે એન્ટી સેન્સ, પ્રતિ અર્થહીન પણ કહી શકીએ. ઓકે, તો આવા નામ પણ હોઈ શકે.
તો અહીંયા તો આપણને જે માત્ર એક ટેમ્પલેટ નામ આપ્યું છે, તો ટેમ્પલેટના બીજા નામ નોન કોડિંગ પણ તમે કહી શકો, અથવા તો એન્ટી સેન્સ પણ કહી શકો, અથવા ઘણીવાર એને માઇનસ એ શૃંખલા તરીકે પણ ઓળખાય છે ટેમ્પલેટ. તો જ્યારે સાંકેતન શૃંખલા એ પ્લસ અથવા સેન્સ શૃંખલા, નામ છે કોડિંગ શૃંખલા, નોન ટેમ્પલેટ શૃંખલા, આ નામ છે બધા. ઓકે, રાઈટ. અને આ જે કોડિંગ જે શૃંખલા છે એ શૃંખલા આરએનએ જેવી જ હોય છે, પરંતુ અહીંયા જે કંઈ પણ થાઇમિન હશે, કારણ કે ડીએનએ પાસે શું છે, થાઇમિન છે, અને આરએનએ પાસે યુરેસિલ છે, બસ એટલો ફેર છે, રાઈટ. અને પ્રત્યાંકન પ્રક્રિયા દરમિયાન એ વિસ્થાપિત થઈ જશે, એને આપણે ડિગ્રેડેશન કહી શકીએ, અને તે શૃંખલા કોઈ પણ પ્રકારનું સંકેતન કરતી નથી. ઓકે, રાઈટ. તો અહીંયા એક ક્રમ આપ્યો છે આપણે એટીજીસી, એટીજીસી, એટીજીસી. તો જે કંઈ અહીંયા શૃંખલા, બે શૃંખલા છે, જો વ્યવસ્થિત સમજો, આ પૂરકતાના સિદ્ધાંત પ્રમાણે અહીંયા જે શૃંખલા છે આપી દીધી છે, પણ અહીંયા ખાસ બાબત જે આપી છે અગત્યની, એ કોણ, તો કે પોલારિટી આપી છે. જુઓ, એ ધ્રુવતા આપી છે, તો આપણે હવે ધ્રુવતાને આધારે નક્કી કરી શકીએ કે કઈ શૃંખલા એ ટેમ્પલેટ તરીકે કામ કરવાની છે અને કઈ શૃંખલા એ કોડિંગ શૃંખલા છે. જો શબ્દથી અહીંયા કન્ફ્યુઝન લાવતા નહીં, કારણ કે અહીંયા જે કંઈ સંકેત છે એવો શબ્દ લખ્યો છે સંકેતન શૃંખલા, પણ હકીકત એ સંકેતન શૃંખલા કોઈ પણ પ્રકારનું સંકેતન નથી કરતી, એટલે ખાસ આ શબ્દમાં કન્ફ્યુઝન ન લાવતા. ટેમ્પલેટ શૃંખલા એ બીબુ તરીકે, જેને આપણે કહીએ પ્રતિકૃતિ બનાવવાની છે, એટલે શબ્દ વ્યવસ્થિત યાદ રહે પ્રમાણે છે ટેમ્પલેટ, પ્રતિકૃતિ, એના આધારે નવી શૃંખલા નિર્માણ થશે. ઓકે, તો અહીંયા પોલારિટી આપી છે, એટલે આપણે નવી જે શૃંખલા બનવાની છે, નવી શૃંખલા ક્યાં બનશે, 5' to 3', એટલે આપણને ખ્યાલ પડશે કે ટેમ્પલેટ કઈ હશે, 3' to 5'. એટલે જો અહીંયા 3' to 5' જે શૃંખલા છે એ શૃંખલા ટેમ્પલેટ તરીકે કામ કરશે, અને એની વિરુદ્ધની જે શૃંખલા છે એ પોતે કોણ છે, તો કે કોડિંગ છે. અને એ શૃંખલા છે કઈ, તો કે આપણે એને નામ આપી દઈશું 5' to 3', કે જેનું સંકેતન કોઈ પણ પ્રકારનું કરતી નથી. ઓકે, રાઈટ. હવે આ જે ધ્રુવતા આપી, તેના આધારે આપણને જે કંઈ પણ ન્યુક્લિયોટાઇડનો ક્રમ આપ્યો, તો તેને આધારે જે એમસીક્યુ પૂછાય છે તેની થોડીક જો ચર્ચા કરી લઈએ, તો પહેલા તો આપણે આ જે આકૃતિ છે એ આકૃતિ પર જો આપણે થોડીક નજર કરીશું, તો જે કે પણ ટેમ્પલેટ જે શૃંખલા છે, ટેમ્પલેટ શૃંખલા પર અનુક્રમ કોણ છે, તો કે TAC, GC, CG, TT, A. ઓકે, તો આ પ્રમાણે અનુક્રમ છે. તો આ અનુક્રમના પૂરક અનુક્રમ પ્રમાણે કોણ નિર્માણ થશે, RNA. અને તમને આ બાબત પૂછે છે કે તમને ફોર એક્ઝામ્પલ આપી દીધું હોય કે એક DNA ની શૃંખલા કે જે ટેમ્પલેટ તરીકે કામ કરે છે, 3' to 5' આપી દીધી હોય, અને અહીંયા આખો એક અનુક્રમ નંબર આપી દીધો હોય, તો તેને આધારે નવી જે શૃંખલા તૈયાર થાય છે RNA ની, એટલે કે મેસેન્જર RNA નું જે સંશ્લેષણ થાય છે તેના પર કયો અનુક્રમ હશે, તો ઈઝી બનશે, કારણ કે પૂરકતાનો સિદ્ધાંત છે. થાઇમિન હશે તો એડેનિન. ઓકે, આ જે નવી શૃંખલા જે તૈયાર થાય છે, જો અહીંયા એડેનિન છે, આ એડેનિન છે, તો થાઇમિનની બદલે યુરેસિલ છે, એટલે એ અનુક્રમ AU. જો અહીંયા સાઇટોસિન છે તો ગ્વાનિન છે, અહીંયા ગ્વાનિન હશે તો સાઇટોસિન છે, ગ્વાનિન છે તો સાઇટોસિન છે. ઓકે, એ રીતે એક ક્રમ નક્કી થશે. ઓકે, તો અહીંયા પણ આપણને જે NCERT માં એક જે અહીંયા એક્ઝામ્પલર આપ્યું છે, તો એની વાત કરીએ, તો જો અહીંયા ટેમ્પલેટ જે શૃંખલા છે, તો એ ટેમ્પલેટ શૃંખલા પણ અનુક્રમ કોણ છે, ATGC. તો એ પ્રમાણે ATGC, ATGC, ATGC અનુક્રમ છે. તો નવી જે શૃંખલા તૈયાર થશે એ શૃંખલા 5' to કેવી છે, 3'. તો એમની ઉપર આવનારો જે અનુક્રમ છે એ જો એડેનિન છે તો કોણ છે, યુરેસિલ. થાઇમિન છે તો એ કોણ આવશે, એડેનિન આવશે. અને ગ્વાનિન છે તો સાઇટોસિન, અને સાઇટોસિન છે તો ગ્વાનિન. તો આવો અનુક્રમ નવી બનનારી જે મેસેન્જર RNA જે શૃંખલા છે તેની ઉપર હશે, એટલે કે UACG, UACG, આવી રીતે અનુક્રમ આગળ વધશે. ઓકે,
તો આ ટેમ્પલેટ જે શૃંખલા છે તેને આધારે નવી સંશ્લેષિત જે થતી જે શૃંખલા છે તેનો અનુક્રમ UACG પ્રમાણે રહેશે. ઓકે, રાઈટ. તો અહીંયા ખાસ જે બાબત મહત્વની તે બંધારણીય જનીન અને એ બંધારણીય જનીન તો કે DNA નો ભાગ છે તો એની પાસે બે શૃંખલા છે, એક કોડિંગ શૃંખલા અને બીજી જેને આપણે ટેમ્પલેટ કહીએ છીએ તે ટેમ્પલેટ એની ધ્રુવતા 5 આપણે માફ કરજો 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ તરીકે કામ કરશે. ઓકે, અને તેમાંથી નવી જે શૃંખલા બનશે એ બનશે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે પ્રત્યાંકન જે એકમ છે તમે આકૃતિમાં જુઓ તે પ્રમાણે પ્રત્યાંકન એકમમાં પ્રમોટર સ્થાન અને સમાપક સ્થાન. તો પ્રત્યાંકન એકમમાં પ્રમોટરની જે કંઈ પણ હાજરી એ ટેમ્પલેટ અને કોડિંગ શૃંખલાનું નિર્ધારણ કરે છે. જો પ્રમોટરની જગ્યાએ સમાપક આવે તો સ્થાન ઉલટાઈ ગયા. ઓકે, રાઈટ. તો આ ખાસ બાબત મહત્વની છે કે પ્રત્યાંકન એકમમાં પ્રમોટરની જે હાજરી એ ટેમ્પલેટ અને કોડિંગ શૃંખલાનું નિર્ધારણ કરશે, કારણ કે જે કંઈ પણ માહિતી આપીએ છીએ તેની સાપેક્ષે. હવે જો પ્રમોટરની જગ્યાએ આપણે સમાપક લઈશું તો સંકેતન અને ટેમ્પલેટ જે શૃંખલા છે એ પણ ઊંધી થઈ જશે, અને એટલા માટે કે એકબીજાની સાપેક્ષમાં છે. ફોર એક્ઝામ્પલ, આ જે સમાપક જે સ્થાન છે એ સમાપક જે સ્થાન છે એને બદલે આપણે અહીંયા જે પ્રમોટર છે એ ત્યાં આપી દઈએ, એટલે કે સમાપક રિપ્લેસ કરીએ પ્રમોટર દ્વારા. તો હવે જે કે પણ કોડિંગ શૃંખલાની સાપેક્ષે જે આપણે વાત કરી હતી કે ભાઈ 5 પ્રાઇમ તરફ કોણ છે પ્રમોટર, પણ તેને બદલે કોણ આવી જશે સમાપક. ઓકે, અને જ્યાં સમાપક છે ત્યાં પ્રમોટર આવી જશે. એટલે આ બાબત ખાસ સ્થાન એના ફેરફારની અને વિશેષમાં પ્રમોટરનો જે પ્રતિપ્રવાહ અથવા અનુપ્રવાહ એની તરફ નિયામક અનુક્રમ હોય છે. એટલે કે એક પ્રકારે વાત કરીએ તો રેગ્યુલેટરી સિક્વન્સ નિયામકી અનુક્રમ હોય છે. ઓકે, અને આ નિયામકી અનુક્રમ દ્વારા અમુક લક્ષણોનું નિર્ધારણ થતું હોય છે. જો કે એ કોઈ પણ પ્રકારનું સંકેતન કરતા હોતા નથી. ઓકે, એનો અર્થ એવો થયો કે DNA જે ખંડ છે તેમની પાસે રહેલા આ જે પ્રમોટર ભાગ અને સમાપક જે ભાગ છે તેમની પાસે થોડાક વધારાના DNA ના અનુક્રમ હોય છે, અને એ અનુક્રમ એ નિયામક અનુક્રમ તરીકે કાર્ય કરતા હોય છે. ઓકે, રાઈટ. નેક્સ્ટ, પ્રત્યાંકન એકમ અને જનીન. ઓકે, જનીન એ આનુવંશિકતાનો ક્રિયાત્મક એકમ છે. આ કોઈ જગ્યાએ ખાસ એક નોંધ કરી લેજો, કારણ કે આ IMP છે. ઓકે, કે જનીન એ આનુવંશિકતાનો ક્રિયાત્મક એકમ છે અને તે DNA પર સ્થિત હોય છે. એટલે લોકેશન મળી ગયું. જે કંઈ આ DNA છે તેની પર કોણ છે? આ જનીન છે. હવે જનીનને DNA અનુક્રમના શબ્દોની અંદર વ્યક્ત કરવું મુશ્કેલ છે. કે કીધું તેમ છે, અને જ્યારે DNA નું સ્વયં જનન છે તો સમગ્ર DNA છે, પણ જ્યારે પ્રત્યાંકનની વાત કરીએ છીએ ત્યારે એક નાનો એવો ખંડ જ છે ને. એટલે કે છે કે DNA ના અનુક્રમને શબ્દોમાં વ્યક્ત કરવું એ થોડુંક મુશ્કેલ બને છે, ખાસ કરીને પ્રત્યાંકન ક્રિયા માટે. કારણ કે DNA નો જે અનુક્રમ છે તે tRNA અથવા તો rRNA એટલે કે ટ્રાન્સફર રિબોઝોમલ RNA એનું પણ સંકેતન કરે જ છે, અને તેને પણ આપણે જનીનથી વ્યાખ્યાયિત જ કરીએ છીએ. એટલે એનો અર્થ એવો થઈ ગયો અહીંયા કે DNA નો જે ખંડ છે જે મેસેન્જર RNA નું સંશ્લેષણ કરે છે તેને જ માત્ર આપણે પ્રત્યાંકન એકમ ના કહી શકીએ, અથવા તો તેને જ આપણે જનીન ખંડ તરીકે ના વ્યાખ્યાયિત કરી શકીએ, કારણ કે આ એક શબ્દ હવે કેવો છે? વ્યાપક છે. એને આપણે વધારે જે કંઈ પણ અહીંયા પ્રદેશો છે અથવા તો જે કંઈ સંશ્લેષણ થવાનું છે તેની માટે પણ લઈ શકીએ, લાઈક tRNA, લાઈક rRNA. તો આ tRNA અને rRNA નું નિર્માણ કરતો DNA નો જે ભાગ છે તે પણ એક જનીન જ છે. એટલે આપણે એવું સ્પષ્ટ ના કહી શકીએ કે જે જનીન મેસેન્જર RNA નું નિર્માણ કરે છે અથવા તો જે DNA નો ખંડ મેસેન્જર RNA નું નિર્માણ કરે છે તે જનીન છે એવું ના કહી શકીએ, કારણ કે જનીનની વ્યાખ્યા વ્યાપક છે.
એ tRNA માટે પણ હોઈ શકે, rRNA માટે પણ હોઈ શકે. એટલે આ શબ્દ ખાસ સમજવાનો છે કે જનીનને આપણે વ્યાખ્યાયિત કરવું હોય તો હવે વ્યાપક શબ્દો છે, tRNA પણ છે, rRNA પણ છે, અથવા આપણે એવું કહી શકીએ કે એ હવે જો પ્રોટીનનું નિર્માણ કરતો ડીએનએ નો જે ખંડ છે એ પણ એક જનીન જ છે. એ જનીન જ છે કે જેમાંથી આરએનએ તૈયાર થાય છે અને તેમાંથી ભાષાંતરની ક્રિયા દ્વારા આપણને શું મળે છે? પ્રોટીન મળે છે. એટલે હવે કંઈક એક નવો શબ્દ આવવાનો છે ડીએનએ ના ખંડ માટે કે જે માત્ર પ્રોટીનનું જ નિર્માણ કરે છે, તેને કહેવાય સિસ્ટ્રોન. આ શબ્દ યાદ રાખવાનો છે કારણ કે આપણે જનીનને વ્યાખ્યાયિત કરીએ છીએ તો જનીન તો એક વ્યાપક બહોળો શબ્દ થઈ ગયો. તો હવે માત્ર પ્રોટીનના નિર્માણ માટે જે ડીએનએ નો ખંડ અહીંયા ઉપયોગમાં લેવાય છે તેને કહેવાય છે સિસ્ટ્રોન. એટલે આ શુડ બી ક્લિયર કે સિસ્ટ્રોન કોને કહેવાય, કારણ કે આવા જે શબ્દો છે એ પણ આપણને એનસીઈઆરટી પૂછે. તો સિસ્ટ્રોન એ એક જનીન જ છે, જનીનનો ભાગ જ કહેવાય અથવા ડીએનએ નો ખંડ જ છે. પણ તેને હવે આપણે એક સ્પષ્ટ વ્યાખ્યાયિત કરવો છે તો એના માટે હવે આપણે એવું કહી શકીએ કે ડીએનએ નો એવો ખંડ કે જે પ્રોટીનનું અહીંયા સંકેતન કરે છે, તો પ્રોટીનના સંશ્લેષણ માટે એ ઉપયોગમાં લેવાય છે. ઓકે, રાઈટ. તો પ્રત્યાંકન એકમમાં બંધારણીય જનીનમાં રહેલ ડીએનએ નો ખંડ કે જે પોલીપેપ્ટાઇડ, જેને આપણે પ્રોટીન કહીએ છીએ, તો પોલીપેપ્ટાઇડનું પ્રત્યાંકન કરે છે તેને કહેવાય છે સિસ્ટ્રોન. ઓકે, અને આ સિસ્ટ્રોન એ બે પ્રકારના છે. વેરી મોસ્ટ આઈએમપી. સિસ્ટ્રોન બે પ્રકારના છે, એક મોનોસિસ્ટ્રોનિક અને એક પોલીસિસ્ટ્રોનિક. મોનો જે સિસ્ટ્રોનિક એ મોટે ભાગે સુકોષકેન્દ્રીમાં જોવા મળશે અને પોલીસિસ્ટ્રોનિક એ જોવા મળશે આદિકોષ કેન્દ્રી અથવા તો બેક્ટેરિયાની અંદર. ઓકે, તો આ શબ્દ સમજી લઈએ, મોનોસિસ્ટ્રોનિક અને પોલીસિસ્ટ્રોનિક. રાઈટ. તો પહેલી વાત તો એ સિસ્ટ્રોન એ શબ્દ શું છે? બંધારણીય જનીનનો એક ખંડ છે અથવા ડીએનએ નો ખંડ છે જે કોની માટે સંકેતન કરે છે? રાઈટ, પોલીપેપ્ટાઇડ પ્રોટીન માટે. તો હવે જે બંધારણીય ભાગ છે અથવા નાનો એવો ખંડ છે, એ ખંડ દ્વારા જો એક પોલીપેપ્ટાઇડ નિર્માણ થાય એટલે કે એક પ્રોટીનનું નિર્માણ થશે તો એને કહેવાય મોનો. જો શબ્દ છે મોનો એટલે એક. તો મોનોસિસ્ટ્રોનિક એ એવો ખંડ છે કે જેના દ્વારા પ્રોટીનની સંખ્યા કેટલી નિર્માણ થાય? તો કે વન એન્ડ ઓનલી એકની સંખ્યામાં પ્રોટીન નિર્માણ થાય તો એને કહેવાય મોનોસિસ્ટ્રોનિક. ઓકે, તો મોનોસિસ્ટ્રોનિક જનીન. અને આદિકોષ કેન્દ્રીય જે ડીએનએ છે એની અંદર તો કે આપણને જોવા મળે છે પોલીસિસ્ટ્રોનિક જનીન કે જે આખો એક આ યુનિટ એ કોણ છે? તો કે બંધારણીય જનીન છે. અને આ જે બંધારણીય જનીન છે તો એ આટલા ખંડમાંથી એક કરતા વધારે, જુઓ, એક પ્રોટીન, બીજું પ્રોટીન અને ત્રીજું પ્રોટીન. તો અહીંયા એક કરતા વધારે પ્રોટીનનું જ્યારે નિર્માણ થાય છે એક જ ખંડમાંથી, તો એવા જનીનને આપણે નામ આપશું પોલીસિસ્ટ્રોનિક જનીન. એટલે વ્યાખ્યા ક્લિયર થવી જોઈએ કે મોનોસિસ્ટ્રોનિક શું છે અને પોલીસિસ્ટ્રોનિક શું છે. મોનોસિસ્ટ્રોનિક જનીન એ છે કે જે એક સમય અથવા તો એ બંધારણીય જનીનનો ભાગ એ છે કે જે એક પ્રોટીન એનું નિર્માણ કરાવે છે. અને પોલીસિસ્ટ્રોનિક, જો પોલી ગ્રીક ભાષાનો શબ્દ ટુ મેની એટલે કે એક કરતા વધારે પ્રોટીનનું નિર્માણ કરાવે છે. અને આ પોલીસિસ્ટ્રોનિક જનીન એ લાક્ષણિકતા છે આદિ કક્ષાના સજીવની અને મોનોસિસ્ટ્રોનિક એ લાક્ષણિકતા છે સુકોષ કેન્દ્રીય સજીવની. એટલા માટે સુકોષ કેન્દ્રીયમાં જોવા મળશે આપણને મોનોસિસ્ટ્રોનિક અને આદિકોષ કેન્દ્રીય સજીવ કે બેક્ટેરિયા એની અંદર જોવા મળશે પોલીસિસ્ટ્રોનિક. ક્લિયર? ઓકે, આ જરૂરી છે કારણ કે બંધારણીય જનીન એ આખો ડીએનએ નો ક્રમ છે. તો એ જનીન છે તો જનીન મેસેન્જર આરએનએ, ટીઆરએનએ, રિબોઝોમલ આરએનએ આ બધા માટે જ પ્રત્યાંકન કરે છે. પણ તેમાંથી માત્ર
પ્રોટીન એટલે કે પોલીપેપ્ટાઇડ માટે જો પ્રત્યાંકન કરે તો તેને આપણે વ્યાખ્યાયિત કરીશું સિસ્ટ્રોન તરીકે. છે તો બંધારણીય જનીન, પણ એને હવે નામ આપશું આપણે કેવું, તો કે સિસ્ટ્રોન. અને આ સિસ્ટ્રોન બે પ્રકારના, એક મોનોસિસ્ટ્રોનિક જનીન અને બીજું પોલીસિસ્ટ્રોનિક જનીન. ઓકે, રાઈટ. તો સુકોષ કેન્દ્રીય સજીવની અંદર મોનોસિસ્ટ્રોનિક એ બંધારણીય જનીન જોવા મળે છે, જેમાં વિક્ષેપિત કોડિંગ શૃંખલા પણ સાથે જોવા મળશે. કે કોડિંગ શૃંખલાની વાત કરી છે કે જેમાં વિક્ષેપિત હવે કોડિંગ શૃંખલા, અને આ કોડિંગ શૃંખલા એટલે કે મેસેન્જર આરએનએ ની અંદર રહેલા ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે. કે એટલે અહીંયા વળી પાછું કન્ફ્યુઝન નથી થવાનું. આ જે કોડિંગ જે શૃંખલાની વાત કરી છે એ કોડિંગ શૃંખલા એ છે મેસેન્જર આરએનએ કે જે તૈયાર થયો છે બંધારણીય જનીનમાંથી. ઓકે, રાઈટ. અને સુકોષ કેન્દ્રીયમાં જે કે પણ જનીન છે એ જનીન કેવો છે, વિભાજિત છે, અને વિભાજિત જનીન આપણે કહીશું સ્પ્લિટ જનીન. ઓકે, તો અહીંયા સ્પ્લિટ જનીનની અંદર કોડિંગ અનુક્રમ અથવા તો અભિવ્યક્તિ અનુક્રમ હોય છે, જેને એક્ઝોન્સ કહે છે. આ નાની નાની ડેફિનેશનો છે, પણ વધારે અગત્યની બને છે એ તમારા ફ્યુચર એજ્યુકેશન માટે પણ. ઓકે, એટલે નાની નાની જે અહીંયા પદ જેને આપણે ટર્મ્સ કહીએ છીએ ખાસ ધ્યાનમાં લેજો. સિસ્ટ્રોન એક શબ્દ આવ્યો, હવે શબ્દ છે એક્ઝોન્સ. તો આ એક્ઝોન્સ એ ભાગ છે કે જે બંધારણીય જનીનમાંથી જે કંઈ મેસેન્જર આરએનએ તૈયાર થયો છે, તો એ મેસેન્જર આરએનએ ની અંદર જે કંઈ પણ ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે, એટલે કે રિબોન્યુક્લિયોટાઇડનો ક્રમ છે, એ ક્રમની અંદર પણ હજી અહીંયા ડિફરન્ટ છે, વિભાગ પડે છે. એક એવો ક્રમ છે કે જે પોતે અભિવ્યક્તિ આપે છે, અથવા તો એ પોતે અહીંયા અભિવ્યક્તિ માટે જવાબદાર છે, અથવા એને આપણે હવે કોડિંગ ક્રમ કહેવાનો છે. ઓકે, રાઈટ. એટલે ખાસ ધ્યાનમાં લેજો, જે કંઈ અહીંયા સંકેતન શૃંખલા એ ડીએનએ પાસે, અને કોડિંગ જે હવે શૃંખલાની વાત કરીએ તે પણ ડીએનએ પાસે તો છે જ. અહીંયા હજી એક આપણે જે કોડિંગ શૃંખલાની વાત કરીએ તો એ મેસેન્જર આરએનએ સંબંધિત વાત કરીએ છીએ. એટલે ખાસ આ અમુક શબ્દો અગત્યના બને છે, એટલે ખાસ કન્ફ્યુઝન થવાનું નથી. ઓકે, રાઈટ. તો અહીંયા વાત શું કરી કે પહેલી બાબત તો એ કે બંધારણીય જનીન, તેમાંથી નિર્માણ શું થયું, મેસેન્જર આરએનએ નિર્માણ થઈ ગયો, એવું આપણે સમજી લઈએ. હવે આરએનએ જે નિર્માણ થયો છે એની ઉપર છે શું, તો કે રિબોન્યુક્લિયોટાઇડ છે. કોને સંબંધિત, પેલા ડીએનએ ને સંબંધિત. પણ એ રિબોન્યુક્લિયોટાઇડની અંદર જે કંઈ અનુક્રમ છે એની અંદર પણ હવે થોડાક આપણે વાત કરીએ તો એ અનુક્રમની અંદર પણ વિભાગ છે. એક વિભાગ એવો છે કે જે કોડિંગ ભાગ છે અથવા તો એ અભિવ્યક્તિ આપે છે, અને એક વિભાગ એવો છે કે જે કોડિંગ નથી અથવા તો અભિવ્યક્તિ માટે જવાબદાર નથી. ઓકે, રાઈટ. તો જે અભિવ્યક્તિ માટે જવાબદાર જે અનુક્રમ છે એને આપણે કહેવાનું છે એક્ઝોન્સ. એટલે આ શબ્દ યાદ રાખવાનો છે, એક્ઝોન્સ. અને આ એક્ઝોન્સ એ પરિપક્વ અથવા તો જે પ્રોસીડ આરએનએ છે, કીધું ને, આજે હવે પ્રોસીડ આરએનએ એને આપણે સમજીશું નેક્સ્ટ લેક્ચરની અંદર, ટ્રાન્સક્રિપ્શનના બીજા ભાગની અંદર. પણ અહીંયા માત્ર એટલું સમજો કે આરએનએ તૈયાર થયો છે, અને એ આરએનએ ની અંદર જે કે પણ ક્રિયાવિધિ કરવાની હતી જરૂરી એ તમામ થઈ ગઈ છે, અને એ પ્રક્રિયામાંથી પસાર થઈ અને આવેલો આરએનએ છે. તો એવા આરએનએમાં એક્ઝોન્સ છે, અને આવા જે એક્ઝોન્સ એ ઇન્ટ્રોન્સ દ્વારા વિક્ષેપિત હોય છે. એટલે કીધું તેમ કે પેલી જે અહીંયા સેન્ટેન્સ કે ભાઈ વિક્ષેપિત કોડિંગ શૃંખલા છે તેને સમજીએ હવે આકૃતિ દ્વારા. કે અહીંયા જે આકૃતિ તમે જુઓ એ પ્રી મેસેન્જર આરએનએ તૈયાર થઈ ચૂક્યો છે. તો એની અંદર આખો જે આ વિભાગ છે એ વિભાગ કે જે અનુક્રમ ધરાવે છે, એટલે કે રિબોન્યુક્લિયોટાઇડ ધરાવે છે. પણ આ રિબોન્યુક્લિયોટાઇડની અંદર જો આ રેડ પોર્શન જે હોય છે એ એક્ઝોન્સ એટલે કે અભિવ્યક્તિ આપે છે, પણ જે વ્હાઇટ પોર્શન છે ઇન્ટ્રોન છે, અને એ અભિવ્યક્તિ માટે જવાબદાર નથી. એવું કહી શકીએ કે વધારાના અનુક્રમ છે. ઓકે, અને આવા વધારાના અનુક્રમને આપણે દૂર કરવાના છે.
ઓકે, તો આ દૂર થઈ ગયા પછી જે આરએનએ છે એની અંદર હવે માત્ર કોણ રહેશે? એક્ઝોન્સ રહેશે. જો બધા જ હવે ભાગ એકબીજા નજીક આવી ગયા, આ રેડ ભાગ એટલે કે આ રેડ પોર્શન, આ વિભાગ, આ વિભાગ, આ વિભાગ અને આ વિભાગ, આ બધું એક સાથે આવી ગયું અને એક વ્યવસ્થિત આરએનએ તૈયાર કર્યો છે. એને કહેવાય આપણે પ્રોસીડ આરએનએ, સંસાધિત આરએનએ. આ આરએનએ ની અંદર એક્ઝોન્સ છે, ઇન્ટ્રોન્સ નથી. આ ધ્યાનમાં લેવાનું છે. ઓકે, તો આ ઇન્ટ્રોન્સ એને કહેવાય મધ્યવર્તી અનુક્રમ કે જે પરિપક્વ અથવા તો પ્રક્રિયા પામેલા આરએનએ ની અંદર જોવા મળતા નથી. કીધું તેમ આ બાબત નોંધવાની છે. ડીએનએ ખંડના અર્થમાં વિભાજિત જનીન વ્યવસ્થા એ જનીનની વ્યાખ્યાને થોડીક વધારે જટિલ બનાવી દેશે. કારણ કે અહીંયા જે શબ્દ આપણે સિસ્ટ્રોનની વાત કરી હતી, તો હવે સિસ્ટ્રોનને સમકક્ષ કોણ છે? એક્ઝોન પણ છે. જુઓ. ઓકે, રાઈટ. ઓકે, હવે લાસ્ટમાં થોડીક સામાન્ય માહિતી કે લક્ષણોની જે કે પણ આનુવંશિકતા એ બંધારણીય જનીન એનું જે પ્રમોટર અને નિયામક અનુક્રમ દ્વારા અસર પામે છે. એટલે કે આખો એક પ્રત્યાંગત એકમ કે જેમાં બંધારણીય જનીન છે, જેમાં પ્રમોટર છે અને નિયામક છે, તો એના દ્વારા અસર પામે છે. ઓકે, અને આથી ક્યારેક નિયામક જે અનુક્રમ છે, વાત કરીએ ને રેગ્યુલેટરી સિક્વન્સ, તો એ નિયામક જે અનુક્રમ છે અને હળવાશથી નિયામક જનીન તરીકે પણ ઓળખાય છે. પણ ખાસ બાબત કે આ નિયામક જે જનીન છે તેમ છતાં કોઈ પણ આરએનએ અથવા તો પ્રોટીનનું એ સંકેતન કરતા નથી. ઓકે, રાઈટ. અને જે વાત કરી તે પ્રમાણે કે સંસાધન અથવા તો પ્રક્રિયામાંથી પસાર થઈ ગયેલો જે આરએનએ છે, એ આરએનએ કે જે એક્ઝોન ધરાવે છે, એ લાક્ષણિકતા છે માત્ર સુકોષ કેન્દ્રી સજીવની. આદિ કક્ષાના સજીવના આરએનએ ની અંદર આવા કોઈ ઇન્ટ્રોન્સ કે એક્ઝોન્સ એ નથી હોતા. આ ખાસ યાદ રાખવાનું છે. ઓકે, જો કે એને આપણે વિસ્તૃત પ્રત્યાંકનનો જે પાર્ટ 2 છે એની અંદર આપણે સમજવાનો તો છે જ. તેમ છતાં પણ અહીંયા જે ઉલ્લેખ થયો છે કે પ્રોસીડ આરએનએ, સંસાધિત આરએનએ, તો એ સંસાધિત આરએનએ ની અંદર જે એક્ઝોન્સ છે, ઇન્ટ્રોન્સ નથી. ઓકે, તો એ લાક્ષણિકતા છે સુકોષ કેન્દ્રી સજીવની. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજના લેક્ચરની અંદર જે કે પણ આપણે પ્રત્યાંકનની વાત કરી, તો એ શરૂઆતનો ભાગ કે જ્યાં પ્રત્યાંકન માટે ડીએનએ ની અંદર આવેલી કોઈ પણ એક જ શૃંખલા ભાગ લે છે અને એ ભાગ લેતી શૃંખલા 3' to 5' એ ટેમ્પલેટ શૃંખલા છે અને નવી સંશ્લેષિત થતી શૃંખલા એ 5' to 3' આરએનએ પોલિમરેઝની મદદથી થશે. ઓકે, રાઈટ. અને પ્રત્યાંકન એકમ કે જેમાં પ્રમોટર, બંધારણીય જનીન અને સમાપક છે. પ્રમોટર માટે યાદ રાખવાનું એ ભાગ કે જ્યાં આરએનએ પોલિમરેઝ જોડાશે પ્રત્યાંકન ક્રિયા માટે, અને સમાપક ટર્મિનેટર કે જ્યાં પ્રક્રિયા અંત પામશે. ઓકે, રાઈટ. અને એક શબ્દ આવ્યો સિસ્ટ્રોન, તો ખાસ યાદ રાખવાનું છે જનીન તો છે જ, પણ એ ખાસ પોલીપેપ્ટાઇડ માટે શબ્દ લેવાનો છે સિસ્ટ્રોન. ઓકે, રાઈટ. તો હવે આદિકોષ કેન્દ્રીય સજીવ અને સુકોષ કેન્દ્રીય સજીવની અંદર પ્રત્યાંકન કેવી રીતે થશે તે આપણે સમજીશું આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર, એટલે કે ટ્રાન્સક્રિપ્શન પાર્ટ 2. ઓકે, રાઈટ. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ.